નમસ્કાર મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે સુંદરીની શોધ જયશંકર ભોજક ઉર્ફે સુંદરી તેનો અભ્યાસ કરતા હતા. એક પુરુષ હોવા છતાં રંગમંચ ઉપર નાટકમાં સ્ત્રી પાત્ર કેવી રીતે ભજવ્યું, કેવી રીતે એ પાત્રને યોગ્ય ન્યાય આપ્યો, એ જયશંકર ભોજકની આત્મકથા ખંડમાં આપણે જોતા હતા. આપણે જયશંકર ભોજકનો પરિચય મેળવ્યો. પરિચય મેળવ્યા બાદ આપણે એ પણ જોયું કે વિક્રમ ચરિત્ર નાટકમાં એમને રંભા દૂધવાળીનું પાત્ર આપવાનું હતું અને ધીમે ધીમે એ પાત્રને પોતાનામાં કેવી રીતે આરોપણ કરે છે. ત્યારબાદ આપણે એ પણ જોયું રંભા દૂધવાળીનું કોઈ દૂધ લ્યો દિલ રંગી એ ગીત એટલું બધું પ્રખ્યાત મશહૂર થયેલું કે એ સમયમાં સાડી અને ધોતિયાના છેડા ઉપર એક ગીતની પંક્તિ લખેલી. એમનું બીજું નાટક જુગલ જુગારી, અને જુગલ જુગારીમાં જયશંકર ભોજકની ભૂમિકા હતી લલિતા. લલિતા અને જુગલ વચ્ચેનો પ્રેમ, ધીમે ધીમે જુગલનું જુગાર રમવા તરફ વળવું, એક સમયે એટલો બધો પ્રેમ કરતો. આ સ્ટોરી વાંચે છે અને એ પ્રેમ ઓછો થઈ જાય, બાળકના ખાતામાં મૂકેલા પૈસા ઉપાડી લેવા. ધીમે ધીમે આ સ્ટોરી વાંચે છે ત્યારે જયશંકર ભોજક કે મારા મનની અંદર એક ભાવુકતા આવી જાય અને બાપુલાલ એમ કહે છે એમના કલાગુરુ કે આ વસ્તુ પ્રેક્ષકોની અંદર આવવી જોઈએ, આ અસર પ્રેક્ષકો ઉપર થવી જોઈએ. અને આ જ કામ નાટકના નટનું છે. એમને રિસોર્ટ નથી મળતો, એમને લાઈવ પરફોર્મન્સ આપવાનું હોય છે અને એ લાઈવ પરફોર્મન્સ એ પોતાની કલા કૌશલ્યના આધારે આપે છે. મારા એક ઉદાહરણ થકી આગળ વધું. મને આ પાઠ વર્ગખંડની અંદર ભણાવું છું ત્યારે એવું લાગે છે કે હું વર્ગમાં નથી,
મારી સામે બેઠેલા વિદ્યાર્થી નહીં, એક નાટક મંડળી છે. હું દરેક મારા સ્ટુડન્ટ પાસે, એ ભાઈઓ હોય કે બહેનો હોય, જ્યાં પાઠ ચલાવતો હોય ત્યાં એમને જે અભિનયમાં આવડતું હોય એ કરી શકે. છેલ્લે કાંઈ ન કરે તો દેડકા ડાન્સ પણ એ કરી શકે. દરેક માણસ પાસે અભિનય છે. મારી પાસે પણ છે, તમારી પાસે પણ છે. માત્ર જરૂર છે એ અભિનયને મઠારવાની અને એ અભિનયનું પરફોર્મન્સ આપવાની, સ્ટેજ પર લાવવાની. અને એ સ્ટેજ ઉપર અભિનયને લાવવાનું કામ જે તે શિક્ષકોએ અને જે તે સ્કૂલોએ કરવાનું છે. આ રિયલી શિક્ષણ છે. બાકી શું જરૂર છે? પાઠ ભણી લેવાય, પ્રશ્નોત્તરી થઈ જાય, માર્ક્સ આવી જાય, પણ ટેલેન્ટતા એ ક્યાંથી મળે? આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની. તમે કેટલો અભિનય કરો છો? નોટબુક તૈયાર ન થઈ હોય તો જૂઠું બોલવાનો અભિનય, સવારમાં જાગીને નાસ્તો કર્યા પછી બીમાર પડવાનો અભિનય, અને એ બીમારી આપણને સવારે સ્કૂલે આવવાના ટાઈમથી શરૂ થાય, બપોરે જમવા પહેલા અડધી કલાકે મટી જાય. કેટલો સુંદર અભિનય! પણ એ અભિનયને આપણે બહુ લિમિટમાં રાખીએ છીએ. આપણને હંમેશા એક ડર છે કે ક્યાંક હું સ્ટેજ ઉપર જઈને પરફોર્મન્સ આપીને કોક હસશે તો. આ હસવાનું, બીજા શું કહેશે એ વાતનો ડર, કદાચ આપણી જિંદગીમાં આપણી પાસે રહેલી બહુ કિંમતી ટેલેન્ટને આપણે વેડફી નાખીએ છીએ. જે મુખથી હસે છે એ જ મુખથી એક વખત વાહ એવો શબ્દ બોલશે, એ જ તાળીઓ પાડશે અને એ જ આપણી પ્રશંસા કરશે. અમિતાભ બચ્ચનને આ ન ચાલે પિક્ચરમાં, આ હાઈટ, આ અભિનયમાં ન ચાલે. અને સદીનો મહાનાયક સુપરસ્ટાર બની શકતો હોય, એમને દુનિયાને શું કહેશે એ વાક્ય સાથે ક્યારેય સંબંધ જાળવ્યો જ નથી. શું થશે, શું કહેશે, આપણને રોકી લે છે. જુગલ જુગારીનું નાટક ધીમે ધીમે, અને એની અંદર લલિતાની ભૂમિકા નક્કી કરવાની. મેં છેલ્લે એવું કીધું હતું, એક સ્ત્રી પાત્રની ભૂમિકા નક્કી કરવી હોય તો કોઈને લક્ષ્યમાં રાખવું પડે. ડિપાર્ટમેન્ટમાં ભણતો ત્યારે પૂજ્ય મહેન્દ્રસિંહ પરમાર, વિનોદભાઈ જોશી
આ વ્યક્તિઓ હંમેશા એક એક વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરતા હોય છે. અને એ નિરીક્ષણ થકી જ આપણી અંદર રહેલી ખામીઓ આપણને કહેતા હોય છે. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરામાં રહેવા જતા. તેઓ મુંબઈની અધેરી કુંવરબાઈના બંગલામાં 4 માસ માટે રહેવા આવતા. અમે દર અઠવાડિયે 2-3 દિવસે એમને મળવા જતા. કોની ભૂમિકા તૈયાર કરવા માંગતા હતા? જુગલ જુગારી નાટકની લલિતાની ભૂમિકા. એ સમય દરમિયાન એક દિવસ અચાનક મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી આવ્યો. આદર્શ જડી આવવો કેવી રીતે તૈયાર કરવી? કેમ એ લુક લાવવો? મારે લલિતાની ભૂમિકા ભજવવી છે, પણ લલિતાની ભૂમિકા ની અંદર જે લલિતા છે એ કેમ ચાલે છે, એ કેમ બોલે છે, એ કેમ હસે છે, એ કેવા વસ્ત્રો પરિધાન કરે છે, એની આખી રીત ભાત કેવી છે, આ બેહૂબ વર્ણન મારે કોઈકને જોઈને શીખવું પડે છે. અને એક કોમન મેનને જોઈને. આજકાલ માણસ સુપરસ્ટારને જોઈને પોતાનું જીવન એની અંદર મૂકી દેતા હોય છે. મારે વિદ્યાર્થીની ભૂમિકા ભજવવી છે. કોઈ ફિલ્મની અંદર કે કોઈ નાટકની અંદર મારે કામ કરવું છે. કરેલું છે નાટકની અંદર કામ. અમારું ડિપાર્ટમેન્ટમાં ભણતા ત્યારે લાભશંકર ઠાકરનું નાટક ઉડન ચકરડી એ આવેલું. માત્ર મારી વ્યક્તિગત ભૂમિકા તો એમાં બહુ ઝાઝી નહોતી. એક સિંગર તરીકેની હતી. અને એ સિંગર તરીકેની ભૂમિકામાં તે એટલો ક્યારેક વર્ગખંડમાં મળશું ત્યારે મને યાદ દેવડાવજો. બહુ રસપ્રદ કિસ્સાઓ છે. 30 મિનિટમાં પૂરા નથી થાય એવું. મારા આદર્શ વિદ્યાર્થીની ભૂમિકા તૈયાર કરવાની હોય તો હું સ્કૂલની અંદર આદર્શ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની, ફોર એક્ઝામ્પલ મારે વિદ્યાર્થીની ભૂમિકા ભજવવી તો આદર્શ વિદ્યાર્થીની, હોશિયાર વિદ્યાર્થીની, સંસ્કારી વિદ્યાર્થીની હું એને કાયમ લક્ષ્યમાં રાખું. એ કેમ સ્કૂલમાં પ્રવેશ કરે છે ત્યાંથી લઈને એ ઘરે જાય છે ત્યાં સુધી ના તમામ પાસાઓ ઉપર નિરીક્ષણ થતું હોય. ત્યારે એક આદર્શ વિદ્યાર્થીનીનું પાત્ર નક્કી થાય. એમ જયશંકર ભોજકને એક આદર્શ સ્ત્રીની ભૂમિકા, લલિતાની ભૂમિકા નક્કી કરવાની હતી. અને એના માટે એક અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી આવ્યો. ક્યાંથી જડી આવ્યો યાદ રાખજો. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણ કન્યાને હતી
તેટલી જ જાણ બાબુભાઈ ને તેમના પત્ની કૃષ્ણાબેનને પણ હતી. આથી જ એમણે ભાવિ વધુનો સત્કાર કરવામાં બંને પક્ષે જાણ હતી. આ મારું ભવિષ્યમાં સાસરું બનવાનું છે. આવનાર વહુ, આવનાર સ્ત્રી અમારા ઘરની વહુ બનવાની છે એવું વર પક્ષને પણ જાણ હતી. એટલે એનો આદર સત્કાર કરવાનું. પણ એ આવે છે ને ત્યારે એના જે એ મનોભાવો, એક્સપ્રેશન એક કેવા છે. ફોરવર્ડ નહોતા, કહેવાતા નહોતા. આજકાલ તો હસતા હસતા કેમ કાંઈ સંબંધ જ ન હોય ને એંગેજમેન્ટ થયું હોય ને સીધા ત્રીજા દિવસે સાસરિયા પક્ષમાં કેમ છે મમ્મી, જાણે વર્ષોથી ઓળખતા હોય. નહીં, એ શરમાવાની જે પ્રકૃતિ છે અને કુદરતી છે. એ આખું પાત્ર આ દીકરી જે છે એને લલિતાની ભૂમિકામાં ઉતારવાનો પ્રસંગ મારે તમને કહેવો છે. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડ્યા. મુખ હસી હસી જતું, છતાં ઠાવકાપણું પોતાની ઇજ્જત જાળવીને સાચવી લેતા. આ જોઈને મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપના સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. પહેલી વાર એમના પતિને મળે ત્યારે કેમ શરમાવવું, કેમ પોતાની જાતને સંભાળવી. સીધો તો હાથની આંગળી પકડી ચાલ આઈસ્ક્રીમ ખાવા જઈએ, ચાલ એક ડેરી મિલ્ક લઈ લે, બિચારા પાસે બધું વપરાવી દેવું, ખીચું ખાલી થઈ જવું જોઈએ. નહીં, ફર્સ્ટ ટાઈમ મળે છે ત્યારે કેટલું શરમાવું. આ તો એક ભૂમિકા તૈયાર કરવાની હતી, નોટ ફોર રિયાલિટી લાઈફ. એક જેને કહી શકાય કે કુદરતી નહીં પણ પ્રાકૃતિક રીતે, કૃત્રિમ રીતે પોતાના મનોભાવો તૈયાર કરવા, અને એમાં કોઈકને લક્ષ્યમાં રાખવું જ પડે છે. એમનો વસ્ત્ર પરિધાન એટલે વસ્ત્ર પહેરવાની રીત સપ્રમાણ છટાદાર હતી. લલિતાના પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો. મને એક કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ. જે કન્યા આવી હતી એમની સાથે વાતચીત જયશંકર ભોજક કે ઈચ્છા થઈ. એમની પાસે મારે કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એટલી હિંમત મારામાં ને એમનામાં. 2-3 દિવસ સાથે રહ્યા, એનો પરિચય કેળવ્યા પછી એ થોડોક એટલા નજીક આવ્યા વાતચીત થઈ શકે. એક નમતે બપોરે, નમતો બપોર એટલે બપોર પછીનો સમય, દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાંયોની બોં બાંધતા હતા. બ્લાઉઝ અને પાછળ દોરી બોં બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશીને મેં પ્રશ્ન પૂછ્યો, બેન, પોલકાનું શું કરી રહી છો? ક્યાં પ્રશ્ન? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું એટલે સરનામું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. અને એ બેન હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું સરનામું ઠામ ઠેકાણું નામ અને સરનામું આપ્યું. જો આ વાત ઔપચારિક હતી,
છતાંય આ વાત ઉપરથી એને એને જે ભૂમિકામાં જે 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 પાત્ર હતું ને એમાં મને પિક્ચરનો બહુ શોખ નથી, પણ છતાંય કોઈ પૌરાણિક આધારે કોઈ પાત્ર ભજવવું હોય ને તો એ પાત્રને આખું વાંચવું પડે, એ પાત્રને આખું મનની અંદર લાવવું પડે, અને એ આ વ્યક્તિ આમ જ કરી શકતો હોય. એ વ્યક્તિની ભૂમિકાને ન બેસે એવું વાણી વર્તન વ્યવહાર ન થાય. એ વખતે એમને સ્વપ્ને ખ્યાલ નહોતો. હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યું. હું અવલોકન કરું છું ને એ રંગમંચ ઉપર ઉતાર, એને ખબર નહોતી. ખબર હોત ને તો એ કદાચ વધારે પરફેક્શન લાવવા માટે કુદરતીની જગ્યાએ કૃત્રિમતાનો ઉપયોગ કરત. તેમ સાંગો પાંગ એ જ હસતું મોઢું, સાંગો પાંગ. મસ્તકથી લઈ અને પગ સુધી સંપૂર્ણ. સાંગોપાંગ એટલે સંપૂર્ણ. એ જ સંકોચ છૂટથી આપેલો જવાબ. આ બધું હું લલિતાની ભૂમિકામાં ઉતારવા માંગતો હતો. આમ 2-3 દિવસ મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું જો સામાન્ય રીતે પાત્ર ભજવી ગયો. એમ નથી થતું. કેટલું અવલોકન થાય, કેટલું નિરીક્ષણ થાય, પછી એ પાત્ર એની અંદર નક્કી થતું હોય છે. અને જે પાત્ર નક્કી થાય ને એ રંગમંચ ઉપર એ પાત્ર ભજવાતું હોય છે. અને જેને સેન્ટરમાં, જેને લક્ષમાં, જેને કેન્દ્રમાં રાખીને જેનું અવલોકન થયું હોય ને એ વ્યક્તિના ખૂબ નજીકના વ્યક્તિ તો એમ જ કહી શકશે કે આ જ વ્યક્તિ છે. સમજાય છે મને? શું કામ કહી શકે? કે કારણ કે એ જ વ્યક્તિને સેન્ટરમાં રાખીને, એ કેન્દ્રમાં રાખીને જ એનું અવલોકન થયેલું છે. અને સૌ પ્રથમ જુગલ જુગારી નાટક જુઓ તમે. નાટક તાલીમ લીધા બાદ 26/7/1902 મંગળવારે રાત્રે પહેલું વહેલું ભજવાયું. ઇમ્પોર્ટેન્ટ. 26 જુલાઈ 1902 ના રોજ પહેલું વહેલું ભજવાનું. રિલે પિક્ચર નહોતું. અને પ્રેક્ષકો પર શું અસર થાય. અરવિંદ ત્રિવેદી, તમે આ નામ નહીં સાંભળ્યા. તમે ગુજરાતી પિક્ચરથી, ગુજરાતી નાટકથી બહુ દૂર છો. ગુજરાતી ફિલ્મનો સારામાં સારો અભિનેતા અરવિંદ ત્રિવેદી. રમેશ મહેતા, આવા દિગ્ગજની હાજરી યશવંતરાય નાટ્યગૃહમાં. અને ઉડન છકરડીમાં 16 વર્ષની દીકરીનું અમારી સાથે ભણતો વોરા, એમણે પાત્ર લીધું. એ પ્રસંગ, આ વોરાનો પ્રસંગ મને કહો ને, આપણે જ્યારે વર્ગખંડ શરૂ થશે તે આપણે મળવાનું જ છે. 1 કલાક, અડધી પોણી કલાકનો પ્રસંગ છે. મજા આવે એવો છે મને. કારણ કે ભૂતકાળ વાગોળવાનો કોને મજા નહીં. 26 જુલાઈ 1902 રોજ મંગળવારે રાત્રિના પહેલું વહેલું નાટક ભજવાયું. પ્રેક્ષક ગ્રહની આગલી હરોળમાં કોણ? બાબુભાઈ ને એમનું કુટુંબ.
અમારા મિત્ર વિઠ્ઠલદાસ હરકિશનદાસ બેઠેલા. નાટક પૂરું ભજવાઈ ગયા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોડી વાર ઉભા રહ્યા. અમે અમારા વેશ ઉતારી નાખીને એમની પાસે ગયા. ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયા અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. ટીઆરપી નહોતી. ટીઆરપીમાં ખબર પડે ને, આ પિક્ચર ફ્લોપ છે, હિટ છે, સુપર હિટ છે, કેવું ભજવાનું ડાયરેક્ટ એના જ દિવસે રિસ્પોન્સ. લોકો ખૂબ મોટી સંખ્યામાં અસર થઈ, સમાચાર અમને મળ્યા. એ વખતે કૃષ્ણાબેને એકાએક એમના પતિને કહેવા લાગ્યા. યાદ રાખજો, કૃષ્ણાબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ આ લલિતા તો જાણે આપણી અસલ ગુલાબ હો. ખ્યાલ આવ્યો? લલિતા તો જાણે રખે જાણે શકે આપણે સંદર. લલિતા તો જાણે આપણે અસલ ગુલાબ. એવું જ હસવું, એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો બ્રહ્મ જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. સર આટલું સમજાય જાય, આટલું એટલે અત્યાર સુધીમાં ભણાવેલું બધું કમ્પ્લીટ થઈ જાય. કારણ તો વિચાર કરો, ગુલાબને લક્ષમાં રાખીને પેલી જે સ્ત્રી હતી, પોલકાની બો બાંધતી હતી, એડ્રેસ આપ્યું, એનું નામ ગુલાબ હતું. અને એમના મમ્મી પપ્પા જોવા આવ્યા ત્યારે એમણે એમ કીધું કે આ લલિતા તો આપણી ગુલાબ જેવી છે. કેમ એમ કીધું? વિચાર કરો તો, કેમ એમ કીધું? કારણ શું? કારણ એટલું કે લલિતાની ભૂમિકા ગુલાબને લક્ષમાં રાખીને નક્કી કરી હતી. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાબુલાલ નાયક, શેઠ લલિતા તો જાણે અસલી ગુલાબ, એવું જ હસવું, બોલવું, વસ્ત્રોની સજાવટ કરી. હું તો ભ્રમમાં પડી ગઈ આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. એ સમય દરમિયાન બાબુલાલ, મારા અભિનય ગુરુ બાબુલાલ નાયક, હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. મુંબઈની ચોપાટી પર સવારે ફરવા માટે ગયા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું, આજે આખી રાતનો ઉજાગરો થયો. આજે આખી રાતનો ઉજાગરો થયો. શું કામ ઉજાગરો થયો? કારણ શું હતું? મારાથી સહેજ બોલાય, અરે શાથી? તેમણે કહ્યું, સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો, વાંચવાનો એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો. આ સરસ્વતી ચંદ્ર શું છે? એક સમય એવો હતો કે ગુજરાતનો કોઈ યુવાન એવો નહોતો કે જે પોતાની જાતને સરસ્વતી ચંદ્ર ન માનતો હોય. ગોરધરામ ત્રિપાઠીની શ્રેષ્ઠ નવલકથા સરસ્વતી ચંદ્ર, 1, 2, 3, 4 વાંચજો તો ખરા નવલકથા. તમારી સાથે સાથે ઇંગ્લિશ મીડિયમમાં એક ટોપિક ભણાવું છું અને એનું નામ છે દિલોજાન દોસ્ત પુસ્તક, શ્રેષ્ઠ મિત્ર પુસ્તક. આમાં ખરેખર તમે વાંચ્યા હોત ને તો તમારું લોકડાઉન સફળ થઈ જાત. તમારી પાસે કેટલું નોલેજ, નોવેલ વાંચી હોત, એકાંકી વાંચી હોત, નાટકો, નવલિકા, વાર્તાઓ. શું સિરિયલમાં મળે છે? બીપી હાઈ લો થાય, બ્લડ પ્રેશર વધી જાય, ને આ થાય. પુસ્તક વાંચવાનું જેમને વ્યસન થઈ ગયું ને એ માણસ ક્યારે બીમાર નથી પડતો. કારણ કે પુસ્તક સાથે રડી શકે છે, હસી શકે છે. ઓકે બેટા, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બાકી આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આનંદમાં રહેજો.
ખુશ રહેજો.